મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભા બની તોફાની। પંડિત દીનદયાળ ટાઉન હોલમાં મળેલી મનપાની સાધારણ સભામાં ભાજપ નેતા ભગાજી ઠાકોર કમિટીઓ જાહેર કરવા ઊભા થતાં જ વિવાદ થયો। કમિટીઓ જાહેર કરવામાં આવતા જ કોંગ્રેસ કોર્પોરેટરોએ જોરદાર વિરોધ કર્યો। એટલું જ નહીં, ભગાજી ઠાકોરે ચાલુ સભામાં હાજર અધિકારીઓને બહાર જવાનું કહેતા જ વિવાદ વધુ ઉગ્ર બન્યો। ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું। ભાજપ નેતાના આ જ વર્તનથી ગુસ્સે ભરાયેલા કોંગ્રેસના કોર્પોરેટરોએ આ કામગીરીને નિયમ વિરુદ્ધની કાર્યપદ્ધતિ ગણાવી। ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર એવું કે ઊભો થઈને કે તમે બધા બહાર બેસો થોડી વાર ચાલુ સભામાં, તો આ કેટલું ઉચિત, આ એક કલંકિત કરનારી ઘટના છે। આખા જ રાજકારણને લગતી આ ઘટના છે। આ કોઈ રાજકારણનો મંચ નહોતો, આ કોઈ પાર્ટીનો મંચ નહોતો, આ કોર્પોરેશનનું પ્લેટફોર્મ સામાન્ય સભાનું હતું। એટલે અમારો વાંધો અને વિવાદ હતો, જેમાં પછી અમે કમિશનરશ્રીને પણ કીધું કે તમે મુખ્ય પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છો એવું લાગી રહ્યું છે, આપ બોલો બે શબ્દો। ભાજપના ચૂંટાયેલા 5 કોર્પોરેટરો અને 3 મહિલા કોર્પોરેટરોના પતિઓની હાજરીની વચ્ચે 12 જેટલી કમિટીઓની રચના કરવામાં આવી। આ સાથે જ વિવિધ વિકાસ કાર્યો અને ઠરાવોને મંજૂર કરીને સાધારણ સભા પૂર્ણ કરાઈ। સાધારણ સભા બાદ મીડિયા સમક્ષ નિવેદન આપતા ગુંજવાયા હતા।